પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દેશોની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત આવવા રવાના. ફ્રાન્સ સ્લોવાકિયામાં શીર્ષ નેતૃત્વ સાથે કરી મુલાકાત. પેરિસમાં ભારતીય સમુદાયને કર્યું સંબોધન. કહ્યું, ભારત એક વિશ્વસનીય ભાગીદાર. जुलाईથી ભારત યુકે વચ્ચે લાગુ થશે એફટીએ. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી. કહ્યું, G7 શિખર સંમેલન દરમિયાન પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક. વેપાર, ટેકનોલોજી તથા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર મુકાયો ભાર. પ્રધાનમંત્રી મોદી કરશે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 2400 કરોડની પ્રોત્સાહન રાશિનું વિતરણ. પ્રથમવાર રોજગાર મેળવનારા કર્મચારીઓને મળશે 15,000 રૂપિયાનું પ્રોત્સાહન. અમદાવાદના વટવામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ. રાજ્યના 61,000 કર્મચારીઓને મળશે યોજનાનો સીધો લાભ. ભારતે પાકિસ્તાનને UNHRCમાં ઠમઠોર્યું. કહ્યું, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે નથી સિંધુ જળ સમજૂતી. સાથે જ મક્કમ સુરે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન હતું, છે અને રહેશે. ઈરાન પર લાગેલી નાકાબંધી અને હોર્મુઝના કેટલાક ભાગને ખોલવા કવાયત શરૂ. શાંતિ સમજૂતીની તમામ શરતો પૂર્ણ કરવા નક્કી થયો. 60 દિવસનો સમય. લેબનનમાં પણ થશે યુદ્ધ વિરામ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવસારીના પાણીખડક ગામે રાત્રિ સભા. ગ્રામજનો સાથે કર્યો સંવાદ. ગ્રામીણોની રજૂઆતોના ત્વરિત ઉકેલ માટે આપ્યા દિશા નિર્દેશો. સફાઈ અભિયાનમાં થયા સામેલ. ગ્રામજનો સાથે લીધું ભોજન. રોપાનું કર્યું વાવેતર. ગાંધીનગરની શ્રેષ્ઠ શાળાઓનું શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ કરી સન્માનિત. જિલ્લાના 60 તેજસ્વી વિદ્યાર્થીઓ, 33 ઉત્કૃષ્ટ શાળાઓનું સન્માન. 50 કર્મયોગી શિક્ષકોને પૂરા પગારના નિમણૂક પત્રો અપાયા. શિક્ષણ મંત્રીએ કહ્યું, આજની આ ઉર્જા વર્ષ 2047ના વિકસિત ભારતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી. રાજ્યમાં અલ નીનોની સંભવિત અસર પર તંત્રની સજ્જતા અંગે યોજાઈ સમીક્ષા બેઠક. બેઠકમાં સિંચાઈ માટે નર્મદા પાઇપલાઇનથી 7 કિલોમીટરના તળાવો ભરવા લેવાયો નિર્ણય. સાથે જ પીવાના પાણી માટે રાજ્યના 300 તળાવો, વિવિધ ડેમ ભરવા અપાયા આદેશ. રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાથી ગરમીમાં મળી રાહત. તાપમાનનો પારો ગગડ્યો. બફારો યથાવત. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ફીફા વિશ્વકપમાં કેનેડા અને સ્વિટ્ઝરલેન્ડની મોટી જીત. કેનેડાએ કતરને 6-0થી હરાવ્યું તો સ્વિટ્ઝરલેન્ડે 4-0થી બોસ્નિયાને આપી માત. આજે ગ્રુપ ડીમાં USA અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.